આ મારું 500 પાટણ હા આડો હું કરી રહે તો દંડ લાગુ પડશે. હવે જેઠાલાલ આખો મોણા જતો રહેશે. હવે ગમે એટલો દંડ થવો તો થાય ભાઈ, ગભરાતો જ નહીં, હું ભરવા તૈયાર છું ભાઈ. જેમ મોણા જતો રહ્યો એટલે મારા આડો મરી ગયા. ખરેખર પણ યાર આવું તો યાર બહુ દુઃખ લાગ્યો મને યાર. હા એટલે ભાઈ દુઃખ તો થાય જ કી. બહાર જઈને ચેક કરી આવ્યો કે મારો આઠું આવશ્યક નહીં આવતો, પણ મારો ઓછો ચોય દેખાતો નહીં. ઈના હું એકણ કગડતો લાવ વગર મેલ્યો તો નહીં. મારા ગોબરીના પાટીએ તો એ આવશે, પણ મારા ઘેરે એને કગડતો લાવ વગર ના મેલું. હવે ફોન કરી એને એમ કહું કે જો તું મારા ઘેર કગડતો ગોબરીના પાટીએ નહીં આવી તો તારા ઘેર વખો બેઠા હ, તું વન થઈ જાય, તારો કોઈ રણી ધણી નહીં થાય એવું કહેવા દે. એટલે આપુત્રોય મારા ઘેર આવશે અને ગોબરીના પાટીએ આવી અને લાડવા કરી જા. હા ફોન કરવા દે. તો જો આઢું મારો ઓળશો મારા હમું પડ્યો. અલ્યા તું કના હમું પડ્યો એ તને ખબર નહીં. આ તારા મોટા આઢું હોમાં પડ્યો તું, એટલે તારો આઢું છોડવાનો નહીં. બરોબર ની બીક પિહારું એના મનમાં. ફોન કરવા દે. કાકા હેડો મોડું કરે વગર. કાકા અલ્યા તને કીધું ખરા તું જતા લાડવા કરતા મારું હું હાટું રાખી હું નહીં આવતો. ના કાકા હું એકલો નહીં જવાનો. મોનતા તમે મોની મે નહીં મોની. શાંતિ રાખજે. ઓહો નામ લિયા ઓર શેતાન હાજર. તાર મહાનો ફોન આવ્યો. માર મહાન વાહ માર મહાન આયુષ્ય બહુ લાંબુ ને કાકા. હજુ તારા જેટલા જીવાડવાહી. શાંતિ રાખ. બાકી જીવતા આપણે તો પૂરું કરવા જાવું. હાલો બોલો. અમે હોકી ગમે તે કરતા તમાર તો પૂછવા ના આવે. ફોન કેમ કર્યો કો? આના લાડવા આઠું ફોન માં હારું બોલો યાર. નખો તો મારું નહીં, લાડવા ખાનારાનું વળી જા જોજો તમે. હા તે મારી વાત સાંભળો. અમે નખો તો તમારી નજરે જ છે. કોનું વળી ગયું તમને દેખાતું નહીં? મારી વાત સાંભળો. માર હાડીને ખબર પડે હું સાચું છે ને હું ખોટું છે, એટલે ધમકી કર્યા વગર રો લાડવા થઈ જાય. હું તો આજે નહીં આવું, કાલે નહીં આવું. પોણિયો આવે છે તમારો લાડવા લઈને, એટલે એ લાડવા કરી દેજો એટલે મારી મનતા પૂરી થાય. મેં મોની હું ચોય નહીં આવવાનો. બોલે તું જઈએ હું નહીં આવવાનો. ના ના કાકા હું એકલો નહીં. તમારે તો આવવું જ પડશે. મોનતા તમારી મારી નહીં. હા મહા. ના ના મહા આવું ના કરતો. સત્યનાશ નહીં કરવાનું. અમે તાર મહાન હાથમાં નહીં આપણા ઘરનું સત્યનાશ કરી. તમે શાંતિ રાખો, લાડવા થઈ જાય. બીજી વાત મેલો તમે. આવી એ બધી ચોય મોનતા આવડી માનવી નહીં. એ તો હું વિચારું હેડો ફોન કરું. હારું જોજે કેટલી ધમકી કરી રહી. હવે મારી વાત સાંભળ. હવે આરે આવું કહી રહી એટલે હું આવું તો ખરો, પણ ઠેઠ નહીં આવું. બસ સ્ટેન્ડે ઉભો રહે પછી ઈથી હર્ષ ના કરતો. તું જઈને લાડવા કરી આવજે. હું તાર મહાન ઘેર નહીં આવું. હારું ઈથી હું જતો રહ્યો. બસ હારું તો હાલ બોરે હું આવું પૈસા લઈ. હા લેતા પૈસા પણ જલ્દી આવો.
આયા ખાડો ખાડો મોડું કરાવે કાકા તમે એટલે વાત મારા આટુનો ફોન કરીને એવી બીક આલી મેં એમ જ કીધું તું લાડવા કરવા નહીં આવી તો તારા ઘેર નખો જ વળી જા હા એટલે હવે હીરો ગભરા હા અને વૈકન લાડવા કરવા આવશે મારા વર્ષે ના પાડતો તો કે હું તો નહીં આવું ભણ્યાને મેલ્યો હવે હીરો આવશે જાતે ચો જા હા હવે તો હીરો ગભરાઈ ગયો છે હવે એને આયા વગર છૂટકો નહીં આબુ તો પડશે એને આબુ તો પડશે ગોબરી એને વાયકન નહીં લાગતી એને તો હું વાયકન લાવશું હું વધારાના ચડાવવા હું કરું છું આવશે તો જા હા પૂરા લે તું લાડવા કરી આય હું આય ઉભો રહું કાકા પણ તમે આવ્યો તો સારું તો આપણે લાડવા કરીને તરત પાછા આવો માન નહીં આબુ તું લાડવા કરી અને ફટાફટ પાછો આવજે ઉભો ના રહેતો કાકા આપણે લાડવા કરીને તરત પાછા આવશું મારા મહા ઘરને આપણે ચાય નહીં પીવી ના તું જઈ આય જાહેર હું આય ઉભો તેમ તમે નહીં આવતા કીધું જ ખરા માન નહીં આબુ મારે એનું મોઢું જોવું નહીં પણ આપણે તો મોઢું જોવું મોઢું બંધ થઈ ગયું તમે અલા મારું મોઢું જોઈએ એનું મોઢું થોડું દેખાવાનું બંધ થઈ જા તું એ જે વાત કરી હા તો ભાઈ તમે જો આવું તરત હેડો સારું કોને બુદ્ધિ નહીં કે મહાન મોએ બુદ્ધિ નહીં માર તો બધા ગોડે ભેગા થયા મહા આય ભોળા ઓ મહા આયો આશીર્વાદ તો જેલા તાર કાકો હે માર કાકો નહીં આયા હું એકલો આવ્યો હું કેમ કે તું એકલો આયો આ ગોબરીમાં લાડવા કરવા આવ્યો હું લાડવા કરવા આયો એમ ઓ ભણા વગર મારી વાત હા જો મોનતા તાર કાકાએ મોની હતી બરાબર છે એટલે તારા કાકાને આબુ પડે એમની મોનતા પૂરી ના થાય મહા એવું કોઈ હાટું ના હોય હું પ્રસાદ કરવા આવ્યો એટલે આવી ગયું ના એમ ના ચાલે ને હવે મારી વાત અભાર હા આ લાડવા હું ખાઈ જાઉં છું અને તારા કાકાને એમ કહેજે કે માર માહો લાડવા ખાઈ જાય તમે જઈને ગોબરી માએ પ્રસાદ કરતા આવજો બરાબર એ મહા માર કાકો આયા હી આયા હી ઓ ચો છે કાળ મુઠો ચો છે તમે આયો નહીં હોય કાણ માર કાકો રોડે બેઠા હી બસ સ્ટેન્ડે રોડે બેઠા હી ઓ બરોબર ભણ્યા હા કેમ તે તું રોડે મૂકીને આવ્યો એરા મન કહે કે તું જીયા પ્રસાદ કરીને આવતો રહે જા મારે મને ઘેર નહીં આપવું એવું છે હાથ પકડીને બેઠો છે એમ ઓ ના પાડતા જા બરોબર કશો વાંધો નહીં ભણા હા હવે તું હોય બે હું હાલ જ આવું હો ઈ જો માર કાકા જોડે ઓ તું આટલા બેસ ખાલી એ હારું બાઈક લઈ જો માં હા બાઈક તો લઈ જ ગયો કે હેડતા ભાઈ વાર લાગશે તમને ના હેર તો હું લેવા જઉં લે પગ તોડીને ખાલી ખોટો બાઈક લઈ જો હા બાઈક લઈ જ જઉં છું ચિંતા કરે નહીં તું આટલા બેસ હો એ હારું હું આવી જ છું ઘરમાં ખાટલો પડ્યો ઢાળ દે તું તાર ઘેર આવતા કોઠા વાગી હે હું છે એ પકડા પ્રસાદ થઈ ગઈ નહીં થઈ જી આઈન કરી જજે ઓહો તમાર પાણીયાન પરસાદ કરવા મેલ્યો તો તમ પાછી પકડાઈ ભણ્યા મોટા મોની તે મોની લે હે વંતા તો મેં મોની પણ મૂળ લાડવા કરવા આયો તો કે નહીં એ એમ ના ચાલે તારા જાતે આવવું પડે ગોબરીના પાટી સમજો આબુ ના આબુ એ તો મારા મરજીની વાત હે ને આટલું બધું દબણ ના હારું હો જો તમને કહું ચોખ્ખી વાત હું દબણ નહીં કરતો તમે જો બીજી જગ્યાએ મોટા મોની હોય તો રૂબરૂ જઈને કરી આવતા લે હે પછી હું ઈકણ આવું એટલા કે આયો કગરતો મને તમે વાપરાવા કોઈ બાચી ના રાખો હું ગોડો નહીં મને બધી ખબર પડે એ તો તારા અમે આબુ પર છે તને કગરતો તો સમજો આ પરછેદ ચોકણ કરે હોમાં પગલે કરે
હોમા પગલે મોની વાત તો હોમા પગલે કરી દ્યો. આ તો ઘરની માની છે ને આ ઈન પાટીએ કરી દે જેવું કીધું. પણ લ્યોકી લાડવા કરી દેજો તમે. તમાર ગામમાં તો આવ્યો ને મૂળ. ખબર જો પરસાદ કરવા નહીં આવે તો તારું નખો ચડી જાય હવા રાખી. બોલવા માપ રાખો કે તમારી જીભ ચમ લખવા મારી નહીં જાતી. મારે ઓલે જીવ લખવા મારી જાય લે હે જે સાચું છે એ કહું છું. હજુ કહું લાડવા લઈ જો અને તમે આ લાડવા કરી અને બોલ્યાનો અંગત પકડાઈ દેજો લ્યો. લાડવા તો આજે નહીં લઈ જાઉં કે કાલે નહીં લઈ જાઉં તારે જાતે આબુ પડશે. આ તો મુએ આજે નહીં આવું કાલે નહીં આવું. આજ તો તું ને તારા પરસાયો આવશે આબુ તો પડશે. હું જ નહીં આવું તો મારા પડસાયો હું આવશે. નખો વળી જા. નખો તો તમારું વળી ગયું. હા કોઈ રહ્યું નહીં તમારા ઘરમાં તમાર સિવાય. હવે વાને લાડવા પકડાયા. લાડવાનું મારે શું કરવું? મારે તો બોલ્યો જ ગોડા જેવો હ ન ખોમો પડીને લાડવા કરીને ના આવા. હવે કોક કરીને લાડવા મારા ઈકણ પકડાવવા પડશે અને મારે હાડીને ચડાવવા પડશે. મારે તો આજે નહીં જાઉં કાલે નહીં જાઉં. એ અઠી લાય તો હું અઠી લઉં. કોઈ બેહવા દે કોક નેકળે ને એના હંગાત પકડાઈ દઉં ઈવન ગોમના હંગાત. કોઈ કહેતા કોઈ આવી ગરમીનું નિહાળતું નહીં. પણ તું કોક નેકડી હોત ને તો આ લાડવા ઈને આલ દેત. વાટ જોઈને બેહવા દે. આ બોલ્યો જો ઈકન ને ઈકન રહ્યો હજુ થી વળ્યો નહીં. ઓ હગા તમે હોય ખરા ટાઈમે નીકળ્યા હો તમે. કેમ હોય બેહી ગયા હો? મારી વાત જવા દ્યો. મારી વાત ઓપડો તમે. લ્યો આ લાડવા પકડો અને મારા આઢું તો કરી દેજો પાટીએ. ભલા મોણા હેડો કી તમે યાર આટલા બધા આયા ને ભલા મોણા ઘેર કેમ આવતે જોરાવા? ઘેર નહીં આવું તમને ખબર તો હો. સીધા મારો આઢું લાડવો ખાઈ ગયો હડકાયો એટલે મારા નવા લાડવા લાવીને કોઈ લાડવા કરવા આવવું પડ્યું. અને હવે મારે ઈકણ આયા જેવું નહીં. હમણાં હું ઈકણ આવું ને દોઢું ટાળું બોલે નહીં અને પછી મને સહન થતું નહીં. મોટો ઝઘડો થઈને ઉભો રહે એટલે હું એવું વિચારીને હોય બેઠો તો હું ગમે ગામનું કૂક નીકળે ને એના અંગત લાડવા પકડાઈ દઉં એટલે એ લાડવા કરી દે એટલે મારી મનતા પૂરી થઈ જાય. મારા છોકરાને મેં મેલ્યો પણ એને પાછો આબાદ દીધો નહીં. બરોબર પણ હું અંગાટ આવું હેડો એ તો કશું નહીં બોલ્યું. એ બોલ્યા વણો ના રે. આખું ગામ હોય ને તમારું તો મારા આટું બોલ્યા વગર ના રે. તમે એક કામ કરજો ને આ લાડવા હું લાવ્યો છું એ હું નોમ ના પાડતા અને ખોટું બોલીને લાડવા કરી દેજો ને. તમે કહેજો ને કે મેં મોન્યા હતા. જો મારું નામ પડશે ને તો એ લાડવા નહીં કરવા દે. બરોબર કશું વાંધો નહીં હું કરી નાખો લાડવા હો. હો આટલું કામ કરી અને મને પાછા આલી જો ને લાડવા. હારું હારું હો હગા. પણ ખબર ના પડે. પણ તમે મારા ઘેર તો હેડે ચાલુ તમારે ઘેર આવું તો ખબર પડ્યા વગર ના રહે. હારું હારું હેડો હોય ભેગા થઈએ પછી આપણે બે લગન ચા પીએ હો. એ હા હું હોય બેઠો તમે લાડવા કરીને આલી જો. એ હારું. હાસ અરે હાકો ને એકડે કામ થઈ ગયું મારા. હવે હગાન ખોટું બોલવાનું કીધું હ એટલે મારા આટું થોડી ખબર પડવાની હ કે આ લાડવા મારા છે. તારા હાથવાના પણ તારા કાકા જેવું નહીં થવાનું. હું કીધું ના એવન જેવો હું ના થાઉં. તારા કાકાના સંસ્કાર નહીં લેવાના. સંસ્કાર લેવા હોય તો મારા સંસ્કાર લઈ લે તું તાર. કોઈ દર તું દુખી નહીં થઈ. તમારા સંસ્કાર ઓ વાહ તમારા સંસ્કાર મારા કાકાના સંસ્કાર હું ફેર છે? મારા સંસ્કાર હારા તારા કાકાના સંસ્કાર નહીં હારા. તમે અમારા ઘેર આવો તો તમે ઝઘડો કરો અને વાયકણ માર કાકો હોય તો માર કાકો ઝઘડો કરી. એ તાર કાકો એવો છે ને એટલે ઝઘડો થાય છે ને કે માર તો આખા ગામમાં કોઈ દાડો કોઈના હંગા ઝઘડો જ નહીં થતો. બોલ મહા તમે બે આડું રહ્યા ને એક જ જેવા હો. ના 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 એક જેવા નહીં. પેલો એવો છે તારો કાકો. તમે એવા હો. આવો બા. આવો પોપટલાલ. મજામાં છે ને ભાઈ? આવો મજા. આવો આવો ભાઈ. ઓ કેમ આયા તા ભાઈ? હે ભાઈ પરસાદ કરવા. પરસાદ કરવા? ગોબરી ભાભીને પરસાદ કરવા આવ્યો હું. એવું એમ? ઓ હા એવું તો હું કોમ થઈ ગયું ભાઈ? હે ભાઈ મસ્ત કામ થઈ ગયું મસ્ત. ચેનનો વાટ જોઈ રહ્યો તો એ કોમ જ થઈ ગયું. યા પોપટલાલ હે ગોબરીન બેહારે 15 વર્ષ છે ત્યાં સુધી તમે કોઈ વસ્તુ મોની નહીં બરોબર છે.
અને આજ તમે મોન્યું નવે લાગે મને તો. આજ નહીં મોનતા મોની, મોનતા તો ચેન્ની હતી પણ મારે હવે પૂરી થઈ. એવું એમ? ઓ વાહ, હું મોનીથી મોનતા એ તો કોણ? મોનતા એટલે હું પેલા ગામમાં ચોકી નતો કરતો, ઓવા. પછી મને ગાંઠી મૂક્યો તો હા તો પછી મેં એવી મોનતા મોની કે ગામમાં મારા ફેરથી નોકરી આવી જાય હા. તો હું ગુબરી ભાભીને લાડવા ચડાય. બરોબર, એટલે લાડવા ચડાવવા આવી. ઓ મને કાલ બોલાયા તો ગામમાં હા હા સરપંચે તે કે કાલથી તમે નોકરી ઉપર આવી જજો, ફોજી ચોકી તમારે જ કરવાની. મૂકો કશો વાંધો નહીં, એટલે આજ તું વૈકણ આય. એવું છે ઈ? ઓ બરોબર, લાવો તમે હેડો. આ ગરમી બહુ પડે હો. યા પોપટલાલ, હા, આ થેલી મેં ચોક જોયેલી લાગે હો ભાઈ. આ તો દુકાનમાં જોઈએ છે કદાચ. જુઓ ભાઈ, આ બોક્સે ચોક જોયેલું લાગે છે. દુકાનમાં આ લાડવા ચોક જોયેલા લાગી યાર. કહું તો દુકાનમાં જ. દુકાનમાં એમ? હા, હું તો કોઈ મેઠાઈ વાળો જ મારા ઘેર જોયા હોય. અલ્યા તારી, આ મારા આઢુનું બોક્સ છે અને પોપટલાલ મને છેતરવા આયા હે. પણ પોપટલાલ, આ બાહી કોઈ જાત નહીં છેતરાય. પોપટલાલ, હે જો હવે તમારી મોનતા પૂરી થઈ જા, ગોબરીને ચડાવો કે જોણા હું ખાઈ દઉં, બે એક જ છે. ના બરાબર ના છે? ના 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 બા, એ રીતના ના કરે ભાઈ. કેમ, હું ગોબરીનો ભૂવો નહીં વાત કરો છે? આ તે તમે ભૂવા હાટે શું થઈ ગયું ભાઈ? હે ભૂવો ખાય એટલે બધું આવી જાય. ના ના યાર, ભાઈ મારે નોકરી જતી રહે યાર. ના જતી રે, હું નહીં બેઠો, નોકરી જતી રે તો. એટલે આટલા વર્ષથી તમે બેઠા છો કે ભલા મને રવા દો. એ બા, એ બા, એ મહા સોળા આવું ના કરાય, પ્રસાદ ચડાવી પડે ગોબડી માં. હે ભણ્યા, તું રહેવા દે, આ તો પોપટલાલના મોનતાની પરસાદ છે. એ બા, હું તમારા હાટુનો જવાબ આલેલા યાર. કેમ મારા આઢું? આ તમારા હાટુ એ બોક્સ મને આલ્યું યાર. એવું છે ઈ? ઓ વાહ, પોપટલાલ, તમે મને કોક નાખો, પણ મેં જેવી થેલી હાથમાં ઝાલી ને તરત મને ખબર પડી જતી કે આ મારા આઢુએ લાડવા મોકલાયા છે. તમને જે રીતના ખબર પડી હે? ભણો હમણાં જ લઈને આવ્યો તો હારી બોક્સ. એવું એમ? ઓ બોલાઈને આવ્યો તો. આ પણ બા ગુબરી ભાભી ચડાઈ દઈએ. ના 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 પોપટલાલ, તમે હાથ છોડો. બા પછી તમારા હાટુ યાર ભલા મોણા મને યાર લડી ખબર પડે કે નહીં? તમને નહીં લડાઈની જવાબદારી મારી. મોનતા ઈને મોની છે એટલે વૈકણ ઈને આબુ પડે તો જ મોનતા પૂરી થાય, એ સિવાય ના થાય. લે સમજ્યા? ભાઈ, આ પોણો લાડવા કરે કે લાડવા હું કરું કે તમે લાડવા કરો, ભલા મોણા મોનતા તો પૂરી થઈ જાય યાર. ના થાય ના થાય એમ. તમે આટલા બેહો, હું હાલ જ આવું. હો આજ તો કણ ઉપડે તમે? હા, હે મારા આઢું જોડી કેમ? આ જૈન પરસાદ પાછી આવી જાવ. લે એ બા, ભલા મોણા તમને શરમ આવે યાર? હે તમે હોય બેહો ને શાંતિથી, હું આવું હાલ જ. હો જતા ના રહેતા. અમે તો બેઠા જ છે તો. હા બેહો. આ મારો જે આઢું કેટલી હાથ પકડીને બેઠો છે, એ આવતો નહીં પણ બીજાને મેલે છે. પણ એમની તો હું પરસાદ તો કોઈને નહીં કરવા દઉં. તું વરાય. એક તો હા કોઈ જ્યાં એકન ને એકન રહ્યા, મને તો એ નહીં ખબર પડતી આ જે જાય છે હીરો એકન ને એકન ચમ રહી જાય. હ આટલી વાર હા નહીં લાગે. એ ભિખારી, સોનો મોનો ઘેર હેડ ને મારે હું લેવા અબરું કાઢી હાથે કરીને ચમો ભીખ માંગવા બેઠો હોય કઈ. ડોળે ડોળે બોલો, ઘેર તો આજે નહીં આવું, કાલે નહીં આવું. આપો તો પણ છે. લે પકડ, આ તારી પરસાદ પાછી. ઓહો, એ હગા આગળ તો મેં ખોટું બોલવાનું કીધું તું, તો અહીં પકડી પાડી તમે સાચું કહી દીધું. ખું સાચું કેવું જ પડે કે ના હું લેવા કર. તારી થેલી ઓળખું છું, તારો બોક્સે ઓળખું છું, અને જે લાડવા પડે એ ઓળખું છું. સમજો? તે લાડવા ના કર્યા? ના કર્યા. હવે પહેલી અને છેલ્લી વાર તને વોર્નિંગ આલું છું, જો હવે કોઈ હંગાત આ પરસાદ પકડાય ને તો મને માતાના આ પરસાદ બધી હું ખાઈ ગયો. ગોબરી નહીં ચડાવવા રાખી. એક વખત તો ખાઈ ગયા, ધરાતા જ નહીં. આટલા હડકાયા હું હો ભલા મોણ. હવે પરસાદ પાછી આલવા નહીં આવું, વાર રાખજે. તારા કગતું તો ગોબરી ના પાટી આબુ પડશે, આબુ પડશે, આબુ પડશે, આબુ પડશે ને આબુ પડશે. સમજો? પણ આટલું મારી વાત વાપરો ને યાર. મારા તારી કોઈ વાત સાંભળવી નહીં. હું કા યારણ કરો યાર, આટલા લાડવા કરી દો ભાઈ, તમારો ને મારો સંબંધ પૂરો જ કરી દઈએ. એટલે તમે તમારા ઘેર ને હું મારા ઘેર. કે અમે મારે તો તારા અંગા સંબંધ રાખો છો લે. હે તે મોનતા મોની આઈન કરી જા. આ તો પણ તમે લાડવા કરી દો કી. ના એમ ના થાય ને. તારા કગતું યાબુ પડે તાણા મોનતા પૂરી થાય છે ના થાય. મેન વસ્તુ કગરાવાની અમને બધી ખબર પડે.
હા હવે કોઈ અંગત મોકલતો નથી કે ખાઈ ગયો ઓલા કે પાછો તારી મારા આડું એ કાઠું કર્યું કે કોઈ હંગાત મોકલાય ને તો આવી લાડવા ખાઈ જાય ઈકણ જાય ને તો મારા આડું એવું અભડાવશે ને મારા કોનોના જીવડા ખરી પડશે તો એ જવું તો પડશે જ ને વસ્તી હંગાત મોકલાવાનું તો ના પાડી હ લઈ જવા દે વાપડી લે બીજું હું અને તાર મહામાં કોઈ ફરક નહીં બેટી બે જણે એક જેવા થયો વાત સાચી બે અમે કોઈ કીધા જેવું જ નહીં કોઈ બેટી બે ચેડા હા હા પાછી એટલે પરસેદ દઈ કેમ પાછી આલી લે ઈને હોય આબુ જ પડે કે તારા કાકાને લે એની થોડી મોટા પૂરી થાય વાત કરી રહી છે પણ મારા કાકો કોઈ નહીં આવી ના પાડતા હતા મને જ ના પાડતા હતા અલે આ તારો કાકો નાચમ આવે કગરતો આવશે નહીં આવે તો દાહા એ તો બા રોડે ઉભા રહીને કગરી લે ભલા મને પણ પરસાદ તો તમારે કરવી પડે કે ના કરવી પડે ઈ મેળ ના આપો પટલા જેને મોનતા મોની હોય એને જાતે આબુ પડે ભાવ આવો જેઠાલાલ ઓ આ તમાર ભણ્યો એકલો આયો કુ હોય ના ઈન કાકો બે જણા આય ઈન કાકો રોડે ઉભા રહ્યા હે અને ભણ્યાને એમ કીધું છે કે જા તું જઈ અને લાડવા કરી આય બરોબર છે હવે જેને મોનતા મોની હોય એને આબુ પડે કે ના આબુ પડે એવું ના હોય બા કશું ઈવનો છોકરો આવ્યો છે મોનતા પૂરી કરવા તે કશો હતો ને વખત કરી દેતો ના ના પરસા તો પાછી આલ્યા જઈ રોડે પાછી એટલે હા એરે આવા કગરતો તાણ જ પરસાદ કરવાની એ સિવાય નહીં કરવાની ચમ તે આવું કરી લે પરસાદ કરવા આવ્યો તો યાર ચમ પાછી એટલે મારા પોણાએ મોનતા નહીં મોની મોનતા મોનો વાળો મારો આઢું છે એટલે એને જાતે આવવું પડે સમજ્યા એટલે બા એવું કોઈ ના હોય ભલા માણ હવે બાપનું દેવું કોણ ભરાઈને કેજો છોકરો ભરાય તો હા તો બાપની મોનેલી મોનતા કોણ પૂરી કરે આ બાપ મરી જાય તારા મોનતા પૂરી કરવા આવે કે યાર બાપ તો જીવતો છે રોડે બેહી રહ્યો સાબુ ના પડે એવું કોઈ ના હોય તો આવ્યો છે આ ભણીએ તમારો તે મોનતા પૂરી કરી દે તો હું હતો છે એ મેં ના હો ભાઈ ચમ મેળ ના આવે એટલે ના હવે ગોબરી ડુસી મારી છે બરોબર છે મને ખબર છે કે કઈ રીતે એની મોને કઈ રીતે ના મોને એટલે બા એવું કોઈ ના હોય ભલા મોણ મોનતા તો ગમે તે પૂરી કરવા આવીએ કે ઘરનું મોણ ના જેને મોની હોય એને જાતે આવવું પડે બા પેલા એક વખત તો પરસાદ તો ચડાવો ભલા મોણા પછી કલમ લે હા આપણે ના ના એ મેં ના આવે કટો પેલા કલમ લઈ લો એ હા પાડી તો આપણે પરસાદ ચડાવવાની નકર નહીં ચડાવવાની હે હા ના ના એ મેં ના આવે હો પોપટલા બા આ તમે અઠીલા તો ગોબરી ડોસી નહીં થતી ભાઈ હું અઠીલો નહીં થતો એ મારો આઢું રહ્યો ને એ અઠીલો થાય છે સમજ્યા ઓય નહીં આવતો ઓય આવે તો હાલ એની મોનતા પૂરી થઈ જાય એટલે પણ હોકી ના આવતા હું કોમ સહીવાનું અમે હોય કણ ઓય આવશે તો ખોટા તમે ઝઘડશો એના કરતી ઈકન રહેવા દો આ ઈવાનો છોકરો આવ્યો છે મોનતા પૂરી કરવા તે હોક કરી દેતો ના ના હો એ મેં નહીં આવો ભાઈ એ તો મેં કીધું પણ માનતા નહીં માર મહાંગો માનતા હું પૂરી કરી દઉં મને કે ના તાર કાકો જ જોઉં છી એટલે બા હળિયો કર્યા વગર સોના મોના મોની જો ના તમારો ભણ્યો પરસાદ કરવા આવ્યો છે પરસાદ કરવા દો ના ના જેઠાલાલ ભણ્યા તો હું આજે પ્રસાદ નહીં કરવા દઉં કે કાલે નહીં મારો આઢું આવશે તાણા પ્રસાદ કરવા દઉં એટલે પણ આખો ઈવાનો છોકરો તો આવ્યો છે એમાં હું તમારા આઢુની જરૂર છે ના એ મેન આવે ને ભાઈ જેને મોટા મોની હોય એને આવવું પડે અલ્યા તારી મારો આઢું આવી ગયો છે હવે ના હોય તો થોડો વધારે બીવરાવું એટલે સીધો દોર થઈ જા હા જો જેઠાલાલ જો પાછા તમે મને બોલો છો તો તમે તમારા આઢું ને બોલો છો યાર એટલે ઉભો રહ્યો છો કોઈ ઘેર આવતા હું કોટા વાગી ને એ હગા એ ઓય આવો ને ઓય આવીને પરસાદ કરીને પછી તમે જતા રહો ઓય આવો ના ના હાકા તમે તો ના પાડેલી હા એટલે મારો સોયલું એના ઘેર ના પડવું જુઓ એ હગા ભલા મોણા આઈ જો એવું ના કરે ભલા એ મોણા ઓય આવો અમે બોલાવીએ ઓય આવો કાકા આવું છું કાકા આપણી માનતા પૂરી થઈ જાય તમે આવી જાઓ તું તો બને જ થા મોનતા પૂરી કરી દે સારું ઉપડી ખુ આવે ને વાહ મુ ગોબરી આઈ ઓહો આવો હાડી આવો ખરા ટાઈમે આયા હા અમાર આઠું મને બહુ આખો પાડે આ ખમા કહું ખમા હમા કેતા હાથ બહુ ભારે ઉપડે છે
કડવા કડવાજી હું તો કડવા જ કયો, કારણ કે તું હાથ પકડી રોડે બેહી રહ્યો તો અને તે મોનતા મોની મેં તારું કામ કર્યું અને તને ઓય આવતા હું પોતા વાગતા ચાલે કોટા નતા વાગતા પણ મારા આઢું વાગતો તો હારી. એનો સ્વભાવ નહીં હારો. તમે એને દંડ કરો, એને ઠપકો આલો. આવી રીતનું કરશીન મારા આઢું તો કોઈ ભાઈ નહીં આવો ઈવન આ ઘેર. કડવા તું મારા ડોહાનો વોક કાઢે નહીં, બધો વોક તારો છે. હવે હું તને દંડ કર્યો. મારો વખ હા તારો વોક છે, મારો ડોહો નિર્દોષ છે. પણ હું તો નિર્દોષ છું, મને આનો દંડ થાય. તું નિર્દોષ નહીં, કારણ કે તું મારા ઘેર આવી નહીં કયો, મારા પાટીએ સમજો. પણ મેં તો મોનતા કરવા આવ્યો જ ખરો ને મૂળ. તું કેટલા વકાલે આવ્યો છે એ મને ખબર છે અને મારા ડોહાને ખબર છે. મારી વાત આપણો ગોબરી ભાભી બોલો. આયરા માનતા પૂરી કરવા આયા છે, બરોબર, અને તમારા પારે ના આયા એટલે ઈવાની થોડી ભૂલ થઈ ગઈ, બરાબર. તમે તાર થોડો ઘણો દંડ કરી અને જતા કરો. બીજું પેલા દંડ થાહ અને પછત થાહ. વાહ, તો પછી મારી વાત સાંભળો. હોમાં મારું આઢું એવા હતા, ઈવને દંડ કરો. મને એકલા નો દંડ હોય મારા ડોહાનો કોઈ વખત નહીં, બધો વખત કરવા તારો છે. એટલે મને એકલા દંડ થાય. બહુ તને એકલા દંડ થાહ. કશો વાંધો નહીં, હું દંડ તો આલું પણ ઇમલીમ નહીં માનું. નવની કલમ આલો મને તો માનું. કેટલાની? નવની 5 વેન ને 4 વધાવા. એલ્યા તારી અને મારા ઓળખાય નવની કલમ માજીને મને હલવાયો. કૌચી બાજુ પડ્યા હી વાવાના હાકા એમ કે તું. એ પાટીએ પડ્યા છે. હું ફળી રહ્યા છો? ખાવ બારા સોનો મને આ બાર. ચો જતા રે ગોબરી ભાભી. હા ગોબરી ભાભી ચો જીએ. ચાલુ રાખો. ખુશી ખબર છો જતા રે. પવન ચાલુ રાખો. પણ ચમ તો- પાવન બિહાર દીધો, કલમ લેવાની ઇમલીમ થોડો દંડ આલે કોઈ. હવે પવન મેં હાથે નહીં બિહાર્યો, પવન હાથે જતો રહ્યો. દંડ માંગતા તન. હવે દંડની વાત જવા દો, જે પ્રસાદ કરવાની હોય ને એ પાટીએ કરી દેજો. હળો આજે પ્રસાદ તો કરવા આયા, પ્રસાદ તો કરશું જ ને. લે એટલે કગરી પડીએ 2 જણા. જો 2 જણા કગરી પડવાના, પાટીએ પ્રસાદ કરી દે. હાલો. અને મારી વાત સાંભળો તમે. હા હવે એ પ્રસાદ કરવા આયા છે ને તમારા આઢું હા. પ્રસાદ કરીને સુખ શાંતિ જતા રહે, કોઈ બખાડો ના કરતા આવે, ઝઘડતા નહીં ભલા થઈ. કશે વાંધો ને, આપણે તો બખાડો કરવો છે. એને જે મનતા મોની હતી એ મનતા પૂરી થઈ જાય એટલે હું રાજી નહીં એ રાજી. બસ એના પછી એવાના ઘેર જતા રહે, એ પછી તમે હવે ભેગા થતા જ નહીં. ના નહીં થવું આપણે તો. આયક નહીં કગડતો તને મારા ઘેર લાયક ના લાયો. લાયો વગર ના જપું લે. લ્યો આગળ પ્રસાદ ખો. કૂતરાને ભસ્યા કરી. લાવ. લ્યો તમે એ પ્રસાદ ખો. કૂતરાનું કામ જ છે ભસવાનું. હાથી હાડ્યો જાય એને ફરક ન પડે. અલ્યા ભલન કગડતા ઘેર લાવું લ્યા. અભિમાન વાળાનું અભિમાન ના ઉતારું તો હું બહાર નહીં લ્યા. હજ તારું ભલું થાય કૂતરા. કોઈ પરસેદ નતો લી તો. તમે ક્યાં ગળી ગો? એ માહલા આવ કરતું રે. ભણ્યા તું બોલે ને લ્યા. આ તારો કાકો માર ખાઈને દાવનો હ. હટ તારું ભલું થાય, તારું કાળ મુઠા. ઘેર આયેલા મહેમાનોને મારી શરમ નહીં આવતી તને? લે આવી હમુરદી પ્રસાદ ના આલું. હગા લાવજો પ્રસાદ લાવ. લે ખા. લાડવા ખાવાય લે. ના બહાની આલી લે તું એ. અલે અસલ મોતીચૂર નહીં કોઈ સસ્તા લાડવા. લેટવા એ બા હગના ઘેર લઈ જવાની હતી પ્રસાદ. ભલા મોણા આ રીતના પ્રસાદ ના હોય યાર. એ અમારે બધાને પોકાળવાની હતી. મારે ગોબરીની પછાડ લે મને ના આલે હે. આ તો તમારે એવા કોમ હોય ને તો કોઈએ ના આલે. લે પકડજે પકડ. પાટુહાનું દોહ. તે મને પ્રસાદ નથી આલી એટલે પાટું છોડ્યું છું. અલ્યા એ તો મારા હાડીને મેં મોની હતી. મારા આલવી ના આલવી મારી મરજીની વાત છે. તમારે તો હાથ કરવા ના આવે. અલ્યા તું ગોબરીના ભોન ના લીધે હે. ઓય કે પટાઈ ગયો તારા વચમાં સમજી. માનતો જ નહીં. લડી લો છેલ્લી વાર જેટલું લડવું એટલું લડી લો. લે ઢોકા લે 2 મિનિટ હા, ઢોકા એ લે. બ્રાહ્મણ છોડાવો કે યાર. ના તું શાંતિરાસ લડવા દે, આ છેલ્લી વાર લડવા દે. હવે વાહ. પછી એરા ભવે ભેગા નહીં થઈ કે લડશીએ નહીં. લઈ લો. મારા આ કૂતરાના ઘેર જવું નહીં. હજી આ વળી લડો. છોડ. લડો, જીઓ પોકા મુએ જેવું લડો. માથું ફોડી નાખે તારું. આઈ જા. અલ્યા ઉભો રે ઉભી પૂંછડીને હવા લગ ના લે હે. હું પાવન
ખોટા ઘા કર્યા વગર સોના મના હોય પારો આ બાજુ આવો લે મહેમાન ભાઈ ગાડવાના ઘેર ઊભું રહેવું નહીં, કદી ના આવું. એ મારી વાત ઓપડો જુઓ તમારી માનતા પૂરી થઈ ગઈ થઈ જી. હવે પછી તમારા વળી અને તમારા આઢુના ઘેર પગ નહીં મિલવાનો આઢું કેવું જ નહીં. આ મારો કોઈ હગો વાલો લાગતો જ નહીં. હે કૂતરા મારા તારા જોડે સંબંધ રાખવો જ નહીં ઉપર શાંતિરાજ ને લ્યા ડોલા તું એ મોટું હું યાર બોલ બોલ કરી પણ સમજણ થા આપી. ભૂંડ અરે ભૂંડ. તમે હાથા ખોટું કહેતા નહીં યાર ઓ કિનો છે યાર પરસેદ નાલી તારા ઝઘડવાનું છે ને અલ્યા ચાર વખત તો યાર આ કઈ કઈ તો મારું ગળું બેહી ગયું યાર કીધું જ કરી હવે તમારે ભેગું નહીં થવાનું કે ઝઘડવાનું નહીં આ તો આપણે નહીં થવું વળી આપણે સંબંધ રાખવો જ નહીં હા મારી વાત આપણો તમારા ગામના આવા માણસો યાર ઘેર આયેલા મહેમાનોને મારવાન અમને બીજી ત્રીજી વખત માર્યો એને. આજે અલ્યા, એ તમારા તો- પાછા હું ઠપકો નહીં હાલતો અમારા ગામનો આ એવો સહ એટલે નહીં હાલતો ઠપકો જેઠાલાલ શાંતિરામ ઘેર આલો જીવતો જાય હે ને એ આભાર મોહન લોનથી મારી નાખું તો ખબર નહીં તું તને પછી આઢું તમારે અમાર ઘેર આબાન થા. મારો છોકરો પંચે ને એટલા આવશે ને ખાવાનું જ્યાં નાખીને પટાઈ નાખે. હું નહીં આવો એ વાત તું છોડી દેજે પાછો તમારે હું તો ને ભૂલે નહીં, મારી રીતો બહુ ખતરનાક હ. તમારે પણ હવે એકબીજાના ભેગું થવાનું જ નહીં તો ચોકન લે એકબીજાના ઘેર જાઓ તમે હવે પછી એકબીજાના ઘેર જો જાય તો કાયદેસર હું દંડ લઈએ તમારા જોડે આ તો મોનતા હતી એટલે હોય કારણ આબા દીધા નકર તમારા જોડે દંડ પડાવો હગા તમે કીધું એ પછી હું તકે નહીં. હીરો આ તો ભેકણા તોડતા તો અરે તું મરી ગયો તો તારા આતા રોવા તને તારો બા મારા મુખ કા મારું. હવે લડ્યા વગર સોના મના તમે હવે ઘેર જતા રહો અને હવે પછી તમે ઈવાના ઘેર જ્યાં તમને દંડ કરે અને તમે વૈકણ આયા તો તમને દંડ કરે ન્યાકડો હેડો હારું હવે નહીં આવીએ. અરે મરી જાય ને તો રોવાય ના તો આ તો આયા જ તો ભેકણા તોડતા તોડતા. બસ બસ હવે પટી ગયો હવે હેડવાન કરો હેડવાન કરો જવા દેવાના તો એક મિનિટ ઊભું રહેવું નહીં. જો હવે પછી તમે ના જતા હું કીધું નહીં દઈએ વળી વાપરો મારી વાત હવે તમે છેલ્લી વખત કહી દઉં તમારા આઢું તમે બે જણા લડજો ને તો આખું ગોમ ભેગું કરીને ઘર કઢાઈ દેવું ગોમ બહાર ચકડી દેવું હા પણ મારા આઢું હું મારા ઘેર પહેવા નહીં દઉં ભાઈ બસ હવે પહેવાર ના દેતા તમે કોઈ કોન્ટેક્ટ રાખતા નહીં તમારા આટુથી હા નંબર બંબર બધું ડિલીટ માં જ દેવું હા હો? હવે પછી ભેગા થયા તો બધાને ભેગા કરીને દંડ કરાવરાય ના ના હું એના ઘેર નહીં દઉં કે એના મારા ઘેર પહેવા નહીં દઉં બસ બસ લે હાલો